રાજકોટમાં સૌપ્રથમ પહેલી વર્ષ સિનિયર સિટીઝન માટે વનડે દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટના લગભગ 2000 જેટલા સિનિયર સિટીઝન ગરબે ઝૂમ્યું। આ આયોજન આરપી ગ્રુપ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું તેમજ સિનિયર સિટીઝન ગિફ્ટનો પણ વરસાદ થયો। સાયકલ પણ ગિફ્ટમાં મળી, એક જેન્ટ્સ સાયકલ અને એક લેડીઝ સાયકલ પણ સિનિયર સિટીઝનને પણ બાળકોને પણ ગિફ્ટ મળી। ગિફ્ટ તો મળી પણ આરપી ગ્રુપ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજકે બધા વડીલો અને બાળકો માટે અલ્પહારની પણ ફરી વ્યવસ્થા રાખી હતી। રાજકોટમાં સિનિયર સિટીઝન બહુ મજા કરી। બાઇટ જયેશભાઈ બોલબાલા ટ્રસ્ટ, બાઇટ રંજનબેન કોટક ખેલાયા સિનિયર સિટીઝન। આજે રાજકોટમાં માં જગદંબાને આવકારવા માટે, નવરાત્રિને વધાવવા માટે રાજકોટના સિનિયર સિટીઝનો, આરપી ગ્રુપ, ભારત હેડલાઇન સૌ મિત્રો ભેગા થઈ અને નક્કી કર્યું કે માં જગદંબાના ગરબા ગાય। આજ સુધી દીકરીઓ ગરબા ગાતી હતી, પરંતુ અમે નક્કી કર્યું કે સિનિયર સિટીઝન હમ ભી કિસી સે કમ નહીં। બધા વડીલો સાથે મળી, રાજકોટના 2000 જેટલા વડીલો ભેગા થઈ અને આજે માં જગદંબાની ભક્તિ કરવા માટે રેસકોર્સ અને બાલભવનના ગ્રાઉન્ડમાં આરપી ગ્રુપના સથવારે, વસંત સાઉન્ડના સથવારે અને મિત્રોના સથવારે ખૂબ મોટા ઇનામો સાથે આજે વેલકમ નવરાત્રિ કરવા માટે સૌ ભેગા થયા છીએ। સિનિયર સિટીઝનની ઉંમર જોઈએ તો 50 થી લઈ 95 વર્ષના વડીલોએ આ ઠુમકો લગાવ્યો છે, માં જગદંબાની ભક્તિ કરી છે અને રાસ ગરબા લઈ અને માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। ફરી સૌને જય માતાજી। આજ બોલબાલા ગ્રુપ અને આરપી ગ્રુપ આયોજિત રાસ ગરબા વન ડે દાંડિયા રાસનું આયોજન કર્યું છે। એ ખૂબ સરસ છે। વડીલો માટે તો એક આશીર્વાદ રૂપ છે કે નાની દીકરી તો ગમે ત્યાં રમવા જાય, નવરાત્રી હોય કે ક્યાંય પણ જાય, પણ મોટા વડીલો કેવી રીતે રમી શકે, એના માટે આ ખૂબ આશ્ચર્યજનક છે કે બધાને ખૂબ મજા આવે છે અને ખૂબ દાંડિયા રાસ રમે છે। અને વડીલો બહાર નીકળીને જે વડીલોનો આનંદ મળે છે ને, એ એક અનેરો આનંદ છે। બાળકો રમી શકે, બહેનો રમી શકે, યંગ રમી શકે, ગમે તે રાતના રમી શકે, પણ આજે મોટા વડીલો અને ભાઈઓ અને બહેનો એ ક્યાં જાય? એના માટે એક આજે વન ડે દાંડિયા રાસ કર્યું છે એ બોલબાલા અને આરડી ગ્રુપ માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। આવા નવા કાર્યક્રમ હંમેશા કરતા રહીએ અને વડીલોને આનંદ આપતા રહીએ।